આજે આપણે ખૂબ ચટાકેદાર ખૂબ ટેસ્ટી એવી રેસીપી જોવાના છીએ જે રાજકોટની ફેમસ છે અને અમારા ઘરમાં જે રીતે બને છે કાઠિયાવાડી સ્ટાઇલથી કાઠિયાવાડી રીતે એ રીતે હું તમને ચાપડી ઊંધિયું બનાવતા શીખવાડીશ. બહુ આસાનીથી શીખવાડીશ, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે અહીંયા વેજીટેબલ્સને લઈ લઈશું. તો તેના માટે મેં રીંગણા લીધેલા છે, 2 રીંગણાનો ઉપયોગ કરેલો છે, બટાકા લીધેલા છે અને દૂધી પણ લીધેલી છે. અહીંયા ઘણા બધા અલગ અલગ વેજીટેબલનો ઉપયોગ થાય છે. રીંગણા છે, કોઈ બધા દાણાવાળા જે શાકભાજી છે તેનો પણ ઉપયોગ થાય છે. પણ સિઝનમાં જે રીતે હોય છે એ રીતે લેવાના હોય છે. અત્યારે ઉનાળો છે એટલે કે ગરમીનું વાતાવરણ છે. અત્યારે બધા જે વાલ છે, વટાણા છે, એવા બધા વેજીટેબલ, તુવેર છે લીલી, તો એવું આવતું નથી હોતું. એટલા માટે મેં યુઝ નથી કરેલું. માત્ર આ સિમ્પલ જ બનાવેલું છે. તમે સૂકા કઠોળને પલાળીને પણ આ ઘણા લોકો યુઝ કરતા હોય છે. અલગ અલગ રીતે બધું કઠોળને બધું એડ કરવાનું હોય છે, બધા વેજીટેબલ્સ એડ કરવાના હોય છે. તો અત્યારે માત્ર મેં 3 જ લીધેલા છે. તો તેને આ રીતે રફલી કટ કરી લીધેલા છે અને મેં સાઈડમાં એક કુકર મૂકેલું છે. તેમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરેલું છે. થોડી હિંગ એડ કરીને આપણે જે શાકભાજી છે તે એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડો એવો જ ગરમ મસાલા પાવડર 1/4 ચમચી કરતાં પણ ઓછો એવો છે તે એડ કરીને થોડીવાર માટે સોતે કરી લેશું. થોડીવાર થાય એટલે આપણે થોડું એવું પાણી એડ કરીને તેને આ રીતે તમે જોઈ શકો છો કેટલું મેં પાણી એડ કરેલું છે. બહુ વધારે પાણી એડ કરવાનું નથી, માત્ર તે બફાઈ જાય ધીમા ગેસ ઉપર એ રીતે જ કરવાનું છે. તો આ રીતે આપણે પાણી થોડું એડ કરીને તેને એમનેમ લો ફ્લેમ ઉપર થવા માટે રાખી દઈશું. તે સરસ એવા બફાઈ જાય ત્યાં સુધી કરવાના છે. ત્યાં સુધીમાં આપણે મૂઠડી એટલે કે જે ઊંધિયામાં જે આપણે મૂઠિયા અંદર એડ કરીએ એ રીતના આપણે મૂઠડી બનાવી લઈશું. તો તેના માટે મેં મેથી લીધેલી છે, સરસ ધોઈને એકદમ બારીક કાપીને લીધેલી છે. સાથે થોડા ધાણા ભાજી બારીક કાપેલા લીધેલા છે, આદુ અને મરચાં એડ કરેલા છે અને સૂકા મસાલા એડ કરી દઈશું. તો તેના માટે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર એડ કરીશું. ચપટી જેટલો જ ભજીયાનો સોડા એડ કરીશું જેથી કરીને મૂઠડી સરસ એવી ફૂલાય અને સરસ એવી થાય પોચી એવી. હવે આપણે ચણાનો લોટ જેટલો જરૂર પડશે એટલો એડ કરતા જશું. તો તેના માટે સૌથી પહેલાં મેં 3 ટેબલસ્પૂન જેટલો લીધેલો છે. ત્યારબાદ થોડો એવો ગરમ મસાલા પાવડર એડ કરીશું, લીંબુ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે ગળાશ એટલે કે મેં અહીંયા ગોળનો પાવડર લીધેલો છે. તમે ખાંડ કે સાકરનો પાવડર પણ લઈ શકો છો. 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. થોડું હિંગ એડ કરી દઈશું અને બધી વસ્તુને અત્યારે સૌથી પહેલાં આપણે મિક્સ કરી લઈશું. અહીંયા જેટલી જરૂર પડતી જશે એટલું આપણે વસ્તુ એડ કરતા જશું. તો આ રીતે આપણે સૌથી પહેલાં મિક્સ કરી લઈશું, કારણ કે અહીંયા જે મેથી છે તે મેં ધોઈને કટ કરીને ધોઈને લીધેલી છે. તો તેમાં પણ થોડું પાણી હોય એટલે એ પ્રમાણે આપણે બધી વસ્તુ એડ કરીશું. અને ફરીથી મેં 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરેલો છે. તો અહીંયા હું આ મૂઠિયા જે છે તે થોડા વધારે વાળી રહી છું, વધારે પ્રમાણમાં બનાવી રહી છું. આટલા શાકમાં આટલા બધા મૂઠિયાની જરૂર પડતી નથી, પણ અમારા ઘરમાં એમનેમ જ આ જે મૂઠિયા છે તે તળેલા ખાવાને બધાને બહુ ભાવે છે એટલે મેં વધારે બનાવેલા છે. તો ફરીથી એમાં મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરેલું છે અને થોડું એવું જ 1 ચમચી જેટલું જ આપણે પાણી એડ કરતા જવાનું છે અને આ જે છે મિક્સચર એને રેડી કરવાનું છે. મેં ટોટલી પાછળથી 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરેલું છે, વધારે નથી કરેલું. 2 વખત કટકે એડ કરેલું છે એટલા માટે. હવે 1 ચમચી જેટલું જ પાણી આપણે લેતા જશું અને કરતા જશું અને અહીંયા આપણે બધી વસ્તુને ટેસ્ટ કરી લેશું. ખટાશ, ગળપણ, તીખાશ બધું સરસ એવું હોય એ રીતે આ મૂઠિયાડીને બનાવવાની હોય છે. તો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. તો હવે બધી વસ્તુ મેં ચાખી લીધેલી છે, બધી વસ્તુ સરસ એવી થઈ ગઈ છે. મેં પાછળથી પણ થોડુંક ગોળ પાવડર અને લીંબુ અને મીઠું એડ કરેલું હતું. હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આ રીતની એકદમ નાની સાઇઝની ગોળીઓ વાળી લેશું. આ રીતની નાની ગોળીઓ વાળશું તો પણ તે જ્યારે આપણે તળશું ત્યારે પણ ફૂલાશે અને જ્યારે એડ કરીશું શાકમાં ત્યારે પણ ફૂલાશે. એટલે સાઇઝ તેની નાની રાખવી. આ રીતે બધી મૂઠડી તૈયાર થઈ ગઈ છે, તેને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણું જે શાક બાફવા માટે રાખેલું હતું એ પણ સરસ એવું બફાઈ ગયું છે. તમે કોઈ પણ શાક લો તો આ રીતે તેને પહેલાં બાફી લ્યો ને તો એનાથી શું થાય કે જાજી ક્વોન્ટિટીમાં, અત્યારે તો મેં ઓછી ક્વોન્ટિટીમાં બનાવેલું છે, પણ જ્યારે જાજી ક્વોન્ટિટીમાં આપણે બનાવવાના હોય ને તો આ રીતથી બહુ સરળ રીતે થઈ જાય છે. એક બાજુ બફાય શાક ત્યાં બીજી બાજુ વઘાર પણ ચાલુ થઈ જાય છે. એટલા માટે થોડીક સ્પીડમાં કામ થાય છે.
તો આ રીતે ઘણા લોકો માત્ર કુકરમાં જ બધી એક હારે જ શાક વઘારતા હોય છે, પણ હું જનરલી આ રીતે કરતી હોઉં છું, એટલે મેં તમને આ રીતે દેખાડેલું છે. હવે મેં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ એક લોયામાં ગરમ કરવા માટે મૂકેલું છે, અને તમે જોઈ શકો છો બહુ નાના નાના એવા બોબલ આવી રહ્યા છે. તો આ રીતનું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ કરીશું અને મૂઠડીઓને એડ કરી દેશું. હવે મૂઠડી થોડીક વાર એમનેમ જ ચડવા દેવી, જ્યાં સુધી તેનું એક બેઝ તૈયાર ન થાય, તેની ઉપરનું થોડું એવું લેયરમાં તે સરસ એવી થઈ ન જાય ત્યાં સુધી તેને હલાવવી નહીં. જ્યારે તે સરસ એવી નીચેથી થવા લાગે ત્યારબાદ જ તેને પલટાવવી, નહીંતર તે ભાંગી જવા કરે. તો આ રીતે આપણે તેને હળવા હાથે છૂટી પાડી લેશું અને ત્યારબાદ આ રીતે તેને ફેરવી લેશું. તમે જોઈ શકો છો ઉપરથી થોડું એવું તેનું લેયર સેટ થવા લાગ્યું છે, અને આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તેને થવા દેવી. બહુ અતિશય લો પણ ન રાખવી, નહીંતર તેમાં તેલ ચડી જવા કરે, અને હાઈ ફ્લેમ તો જરા પણ ન રાખવી, કારણ કે તો જો તમે હાઈ ફ્લેમ રાખો તો અંદરથી કાચી રહી જાય અને ઉપરથી ડાર્ક કલર આવી જાય. એટલા માટે તો આ રીતે આપણે તેને સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની થાય અને સરસ એવી અંદર સુધી ચડી જાય ત્યાં સુધી તેને કરી લેશું. તો તમે જોઈ શકો છો, જો વધારે સોડા હોય અને જો તમે થોડી કાચી હોય અને તમે ફેરવી નાખો તો તરત જ ભાંગી જાય, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને તમે જોઈ શકો છો કે તેની સાઇઝ કરતાં થોડી એવી ફૂલાઈ ગઈ છે અત્યારે, હજી આના કરતાં પણ ડબલ સાઇઝમાં થઈ જશે. હવે આપણે જે તેલ છે એમાં જ આપણે એક તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, એક નાનો ટુકડો તજનો, એક બાદિયાનું ફૂલ એડ કરેલું છે, અને 4 થી 5 જેટલા લવિંગ આપણે એડ કરી દેશું તેલમાં. આ જ રીતે કરવામાં આનું રીઝન એ પણ છે કેમ કે મૂઠડી જે તળેલી છે તેની ફ્લેવર બધી આ તેલમાં આવી ગઈ હોય, એટલે શાકનો સ્વાદ બહુ સરસ એવો થઈ જશે. હવે આપણે રાઈ અને જીરાથી વઘાર કરીશું. તો રાઈ અને જીરું ક્રેકલ થઈ જાય એટલે લીમડો એડ કરી દેશું, થોડી હિંગ પાવડર એડ કરીશું, અને ત્યારબાદ ડુંગળી મેં અહીંયા કાપેલી એડ કરેલી છે. તો એક થોડી મોટી એવી ડુંગળીને આપણે બારીક કાપીને એડ કરી દેશું, અને સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરીશું, જેથી કરીને ડુંગળી ઝડપથી ચડવા લાગે. આદુ, મરચાં અને લસણની મેં ખાંડીને તૈયાર કરેલા છે, તો એ આપણે એડ કરી દેશું 1 થી 2 ચમચી જેટલા, અને બધી વસ્તુને સરસ એવું આપણે મિક્સ કરી લેશું. ચડવા માટે રાખી દેશું જ્યાં સુધી તે ટ્રાન્સપરન્ટ ન થઈ જાય અને સરસ એવું એરોમેટિક ન થઈ જાય ત્યાં સુધી, તેની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી મૂઠડી કેવી સરસ એવી ચડી ગઈ છે, એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. ટેસ્ટમાં પણ આ રીતે જો બનાવશો ને તો ખૂબ જ સરસ એવી લાગે છે. તેમાં બધી ફ્લેવર આદુ, મરચાં અને એ બધું એડ કરેલું હોય છે ને બહુ સરસ એવી લાગે છે. હવે આપણે થોડો એવો ધાણા ભાજીને દાંડલી સાથે મેં એડ કરેલી છે વઘારમાં, તેનાથી ફ્લેવર બહુ સરસ એવી આવે છે. ત્યારબાદ 2 મોટા એવા ટમેટાને આ રીતે બારીક કટ કરીને આપણે એડ કરી દેશું. તમારે અહીંયા પ્યુરી એડ કરવી હોય તો પણ કરી શકો છો. હવે ટમેટાની સાથે જ આપણે બધા મસાલા એડ કરી દઈશું. તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડરને એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા મેં સાદું જે આપણે રેગ્યુલર ખાતા હોય એવું તીખું મરચું પણ યુઝ કરેલું છે, અને કાશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કરેલો છે. તો કાશ્મીરી મરચું આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું, કારણ કે જે શાકનો કલર સરસ આવે તો ખાવાની ઓટોમેટિક આપણને ઈચ્છા થઈ જાય એવું આ લાલ ચટક જેવું શાક બનશે, અને ખાવાની પણ ખૂબ મજા આવશે અને સ્વાદમાં પણ નંબર 1 બનશે. તો ટમેટાં આપણા સરસ એવા ગળી જાય ત્યાં સુધી કરવાનું છે. તો ટમેટાં સરસ એવા ગળી ગયા છે અને એકદમ સરસ એવું તમે જોઈ શકો છો તેલ પણ સરસ એવું છૂટી ગયું છે. તો આ રીતનું થાય ત્યાં સુધી આપણે કરી લેશું, અને હવે જે આપણા બાફેલા વેજીટેબલ છે તે આપણે એડ કરી દેશું. અહીંયા તમને ગુવાર છે કે એ પણ તમે પાપડી વાલોર છે, દાણાવાળી જે મોટી વાલોર આવે છે એ વાલોર, નાની વાલોર, ઘણા બધા વેજીટેબલનો ઉપયોગ થાય છે. પણ સિઝનલ હોય એ રીતે જો શિયાળો હોય તો બધા વેજીટેબલનો તમે ઉપયોગ કરી શકો છો, પણ ઉનાળો કે ચોમાસું હોય તો તમે એટલા વેજીટેબલ આપણને અવેલેબલ નથી હોતા. એટલા માટે મેં આ 3 જ વેજીટેબલ યુઝ કરેલા છે. અને આ ચાપડી ઊંધિયું તો અમારે ત્યાં કોઈ પણ એવો નાનો એવો જમણવાર હોય ને તો પણ અમે બનાવતા હોઈએ છીએ. તો એ રીતે અમારા ઘરમાં જે રીતે બને છે એ રીતે મેં શીખવાડેલું છે. હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે મીઠું એડ કરી દેશું, લીંબુ અને ગોળ એડ કરી દેશું. ત્યારબાદ તેમાં મેં 1/4 ચમચીથી થોડો ઉપર એવો ગરમ મસાલા પાવડર અથવા તો ટેસ્ટ કરીને એડ કરવાનો ઉપરથી, અને તેમાં કસૂરી મેથીને મેં હાથથી મસળીને એડ કરેલી છે. અને અહીંયા જે મેં પાણી યુઝ કરેલું છે બધું ગરમ પાણીનો ઉપયોગ કરેલો છે, જેથી કરીને ટેસ્ટ જળવાઈ રહે શાકનો.
અને પાણીનું પ્રમાણ અત્યારે થોડું વધારે રાખવાનું. તમને અત્યારે લિક્વિડી રાખતું હશે, પણ આ જેમ જેમ તે શાક ઉકળશે એમ તે ઘટ થતું જશે. અને મેશરની મદદથી જે આખા બટાકા અને બધું છે તે મેશ કરી લીધેલું છે, જેથી કરીને વચ્ચે વચ્ચે આખા ફોડવા ન આવે. એટલે સરસ એવું થઈ ગયું છે. બહુ વધારે એકદમ કરી નથી નાખેલું, પણ અધકચરું જેવું જ કરેલું છે. હવે તેને સરસ એવું ઉકળવા દેશું. જેમ આ શાક ઉકળે તેમ એની ફ્લેવર સરસ એવી આવે છે. અને એકદમ સરસ એવું થોડું ઘટ થવા લાગે એટલે આપણે તેમાં મૂઠડી એડ કરી દઈશું, ઉપરથી ધાણાભાજી એડ કરી દઈશું. અને આ શાકને મેં ચાખી લીધેલું છે. એકદમ ખાટું, મીઠું, તીખું અને બધી ફ્લેવર એકદમ સરસ એવી થાય એ રીતે કરવાનું હોય છે, કારણ કે આ એકદમ ચટપટું ને ટેસ્ટી એવું તીખું એવું શાક હોય છે. તો કોથમરી એડ કરીને આપણે તેને રાખી દઈશું. અત્યારે પણ તમને લિક્વિડી લાગતું હશે આ શાક, પણ જેમ તે પડ્યું રહેશે એમ તે ઘટ થશે. હવે આપણે એક મસાલો તૈયાર કરી લેશું. તો તેના માટે મેં 1 થી 1.5 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલું સફેદ તલ અને થોડા કાળા મરી એડ કરેલા છે અને તેને રફલી ક્રશ કરી લીધેલા છે. આવું ન પણ કરો તો પણ ચાલે, પણ આ રીતે કરવાનું રીઝન એ છે કે તે જ્યારે આપણે ચાપડીની અંદર એડ કરીએ તો તે છૂટું નથી પડી જવા કરતું, અને આનેથી સુગંધ ને ટેસ્ટ બહુ વધી જાય છે. જો તમારે આખા બધી વસ્તુ એડ કરવી હોય, ખાલી માત્ર તીખાને અધકચરા ક્રશ કરીને એડ કરવા હોય તો પણ કરી શકો છો, અને આખું જીરું અને સફેદ તલને પણ એડ કરી શકાય. હવે ચાપડી બનાવવા માટે ભાખરીનો એટલે કે કરકર જાડો જે લોટ હોય એનો જ ઉપયોગ થાય છે. તો એ લીધેલો છે, અને સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ અને જે આપણે ક્રશ કરેલું જે વસ્તુ બનાવેલી છે તે આપણે એડ કરી દઈશું. અને તેમાં મોણ એ માટે તેલ એડ કરીશું. સિંગ તેલનો જ ઉપયોગ થાય છે. તો તેલ એડ કરીને આપણે અત્યારે બધી વસ્તુને મિક્સ કરી લેશું. જેટલું મોણ જોઈએ એટલું આપણે એડ કરતા જશું. અને અહીંયા મુઠ્ઠીફાટ મોણ એડ કરવાનું હોય છે, જેથી કરીને ચાપડી સરસ એવી પોચી થાય અને ટેસ્ટી થાય. તો આ રીતે મુઠ્ઠીફાટ મોણ થાય એ રીતે કરી લેશું. આ લોટ જે છે તે વધારે કરકરો છે, એટલે અત્યારે દેખાઈ નથી રહ્યું. હાથમાંથી મુઠ્ઠી જ્યારે વાળેલી ત્યારે થોડી છૂટી પડી ગઈ હતી, પણ જો તમારે થોડોક ઓછો કરકરો હશે ને તો તમારી મુઠ્ઠી તરત જ વળી જશે. હવે પાણી એડ કરીને આપણે મીઠું ને બધું મેં ચાખી લીધેલું છે. પાણી એડ કરીને આપણે આ રીતનો કઠણ એવો થોડોક લોટ બાંધી લેશું. બહુ ઢીલો નથી બાંધવાનો હોતો, કઠણ એવો રાખવાનો હોય છે. અને આ રીતે હાથની મદદથી આપણે લુઓ કરીને આ રીતે ચાપડીને હાથની મદદથી કરતા હોય છે. હાથની મદદથી પણ થાય છે, અને ઘરે આપણે જો હાથની મદદથી ઘણા લોકોને ન ફાવતી હોય તો આ રીતે પણ તમે કરી શકો છો. તો જે રીતે આપણે મોટો લુઓ લઈએ એ રીતે મોટો લુઓ લીધેલો છે, અને આ રીતે આપણે વણી લેશું સૌથી પહેલાં. અને થિકનેસવાળી રાખવાની હોય છે આ જે વણીએ એને, જેથી કરીને આપણી ચાપડી બહુ પતલી એવી ન થાય. અને જો પતલી થાય તો વધારે કડક થઈ જાય તો પણ ખાવાની મજા ન આવે, એટલે એ રીતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો આ રીતે આપણે ચાપડીને એક વખત વણાઈ જાય આ લોટથી, તો ત્યારબાદ કોઈ પણ એવું વાસણ લેવ ધારવાળું, તેનાથી આપણે આ રીતનો શેપ આપી દઈશું, જેથી કરીને એક સરખી એવી ચાપડી થાય. ઘણી વખત હાથની મદદથી કરેલી ચાપડી એક સરખી ન પણ થાય, તો આ રીતે કરવાથી એક સરખી એવી ચાપડી થાય છે. અને તમે જોઈ શકો છો એની થિકનેસ મેં રાખેલી છે, થોડીક જાડી એવી જ રાખેલી છે. તમે આના કરતાં પણ જાડી રાખી શકો છો. અને આ રીતે ગ્લાસની મદદથી પણ મેં કરેલી છે, અને જે હાથની મદદથી પણ મેં તમને જે રીતે બતાવેલું છે એ રીતે પણ મેં કરેલી છે. તમે જોઈ શકો છો કેટલી થિકનેસ મેં રાખેલી છે. આ રીતની જાડી એવી જ રાખવાની હોય છે. અને આ રીતની મેં ચાપડી બનાવીને અત્યારે તૈયાર કરી લીધેલી છે. હવે મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ આ રીતનું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું છે, જેથી કરીને હાઈ ફ્લેમ હોય તો ચાપડી ઉપરથી એકદમ ડાર્ક કલર પકડી લેશે ને અંદરથી કાચી રહેશે. આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાની હોય છે. તો લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચાપડીને એડ કરી દઈશું, અને એક વખત તેનું ઉપરનું લેયર સેટ થઈ જાય એટલે આપણે તેને ફેરવતા જશું. અહીંયા ચાપડીને એકદમ સરસ એવી અંદર સુધી તળાઈ જાય ત્યાં સુધી કરી લેશું, કારણ કે આને થોડીક વાર લાગતી હોય છે તળવામાં. તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરવાની હોય છે એટલા માટે. તો ચાપડીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેશું. અને તમે જોઈ શકો છો કે આપણું શાક કઈ રીતનું તૈયાર થયું છે. તમે જોઈ શકો છો કે પહેલાં કેટલું ઢીલું હતું અને અત્યારે થોડું ઘટ થઈ ગયું છે. અને મૂઠડી આ રીતે જો બનાવશો ને તો શાક ખાવાની ઓર મજા આવશે. બહુ ટેસ્ટી એવું આ રીતનું બનેલું શાક થાય છે. જરૂરથી ટ્રાય કરજો એક વખત આ કાઠિયાવાડી સ્ટાઇલથી. તો હવે આપણે સર્વ કરી લેશું. તો વાટકામાં મેં જે ઊંધિયું છે તેને લીધેલું છે, અને સાથે ચાપડી
તળેલા મરચાં હોય છે, તેની સાથે સલાડમાં ડુંગળી, ટમેટાં અને કાકડીને રાખેલી છે, પાપડ તળેલો છે અડદનો, અને કાઠિયાવાડી ભાણું હોય તો તેમાં છાશ તો હોય જ, તો મસાલા છાશ આપણે રાખી દેશું. અને મીઠાઈમાં એક વસ્તુ ઘટે છે જે છે જાંબુ. જ્યારે પણ જમણવાર હોય તો ત્યારે જાંબુ અવશ્ય હોય છે, અથવા તો એક મીઠા હોય છે. તો તમે આ રીતે પણ સર્વ કરી શકો છો, અને જાંબુ હોય તો ખાવા જો, એક વખત ખૂબ મજા આવશે તેની સાથે પણ. તો હવે આપણે ચાપડીને ખાવાની એક રીત હોય છે, મતલબ આ રીતે ભૂકો કરીને, મતલબ ચૂરમું કરીને ખાવાની હોય છે. તેને ચોળી લેશું અને તેની ઉપર આપણે જે શાક બનાવેલું છે ઊંધિયું, તે આપણે એડ કરી દેશું. અને તમે જોઈ શકો છો કે મૂઠડીની સાઇઝ કેટલી વધી ગઈ છે. લાસ્ટમાં મૂઠડી એડ કરવાથી શું થાય, તેમાં જે થોડું પાણી હોય, બચ્યું હોય જે શાકમાં થોડું વધારે, એ તે એબ્ઝોર્બ કરી લેશે અને થોડી ફૂલાઈ જશે. એટલે સરસ એવી સોફ્ટ પણ થઈ જશે અને તે મોટી સાઇઝમાં પણ થઈ જાય. એટલા માટે આપણે નાની સાઇઝ રાખીએ છીએ. તો હવે આપણે ચાપડી ઊંધિયું ખાઈ પણ લેશું. ખૂબ જ ટેસ્ટી આ જે ચાપડી ઊંધિયું બને છે, તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને તમને મારી આજની આ કાઠિયાવાડી સ્ટાઇલ અમારા ઘરે જે બને છે એ રીત કેવી લાગી તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.